ભગવાન ચાલે ભગવાન ખાલી હેઠાજીને એક દેખાડો કર્યો. એ દરિયા અમારી હમવા હા દરિયા રે સાહેબ હો તમને વાત કરું. આખા દરિયામાં જીવ જંતુ લીધું કે આ તો દરિયો સાહેબ ચપા લીધું આટલું. પણ ભગવાનનો પોકાર પડ્યો. તમે વાત કરો કે એમ પોકી જો તો ખરું કે દંડ ભોગવવો પડે. પાછા પેલા દરિયો સાહેબ કાંઈ ને પેલા ને પરિણામ કર્યું ભગવાન અને ખબર પડી ગઈ કે આ તો ભગવાન એમ તો ભાઈ અમે પૂછીએ એટલી વાત કે 12 વર્ષ પહેલો ઋષિનો છોરો અહીં ગાયો પાવા આવેલો એની કોઈ તને ભાઈ માહિતી ખરી? તારે કે માલિક એવી કશી મને માહિતી હે નહીં, પણ મારે ઓમો હાથની પતાળી એક શંખા છૂટ ને એટલે તમને વાત કરું. ભગવાને વિચાર કર્યો દુલાભાઈ હાથની પતાળી જો રે એટલે કોઈ નોર્મલ તો હોય એ બધો કરતે બધો જુદો કરતે. ભગવાને વિચાર કર્યું કે આપણે તો ગુરુ મહારાજ ને વચન આપ્યું, પ્રાણ જાય તો જાય પણ વચન જાય ભલે ને હાથને પતાળી જવું પડે તો એ પણ જીએ. આહા ભગવાન દરિયામાં દુલાભાઈ તાર તો શંકા છૂટતો મારો મોય હુઈ રે દરવાજો એની મળે કે તાળી એની મળે એટલે પેલા ભગવાન તો સફંડે ભરી અને પેલા બલદેવને પૂછ્યું હોભળ્યું પગ તો જાળી હતી કે દરવાજો હતી તાજો રહેતો એટલે કે કાતો આપણો તે પાડી દીધો.
એટલે ભગવાને વિચાર કર્યો કે આને ગમે તે પડકાર કર્યા વગર બારે આવે. ભાઈ ચા આવી ગઈ છે. આવી ગઈ. ચા વાળો છો હાલે? કે દરવાજો નહીં મળે એટલે વાત આપણે ઊભી. એટલે ભગવાને ચોખંડે ફરીને જોયું જય શેડું મળ્યો. આ દુનિયાના જેવો તે જરે પાડે, સૂર્યાના જેવો તે જે ઘરે શંકાસુર જીરી એક સુસુ કરીને એક ફૂફાડો મારી દીધો. તમને વાત કરો. હા હા દરિયાનો પોણી શંખામાંથી બહાર નહેરી ગયો એક ફૂફાડો માર્યો તો તમને વાત કરવાના ગોળ જેવા તો ઉબાળા નહેરી ગયા. એવો જુદો હતો એમ. એટલે ભગવાને વિચાર કર્યો કે હા કોઈ નોર્મલ હે, હા ભારે જુદો કહેવાય. અરે ભાઈ તમે મને પડકાર તો કર્યો પણ તમારે કોમ હો, તમે મારું નામ જોણો. હું કોણ હું? હું શંખાસુર. આઠમની જ વાત એમ જ જતા રહી મારે. આઠકો કાઢવાની કોઈ જરૂર થઈ ગઈ. તારે કહે કે હું એવો હેલ જુદો હોઉં નહીં. વાત પછે પણ તમારે મને અંગાથી પહેલું એક તો જૂથ કરવું પડે. એટલે ભાઈ મારે જૂથથી કરવાનું એમને જે વાટલી ને એનો જવાબ આલ દે ને. કારણ કે એમ નહીં, જૂથ તો પેલું કરવું પડે એમ. તમે હાથને પતાળી આયા એટલી હોય કોઈ હેટી પેટી કોઈ માણસ આવતો હોય નહીં. આ પહેલી વાર આયા. હા તમે પહેલી વાર આયા. આહા શંકારે ઝુર જુદો રે
બ્રહ્માંડોમાં તમને વાત કરું, શંખાસુરને એવું વરદાન હતું ભાઈ, હા જો ભગવાનના હાથે મારું મૃત્યુ થાય તો મને પણ મોક્ષ મળે, એવું એમને વરદાન હતું. વરદાન એટલે કોઈ પેલો એમ જૂથ એને જૂથ તો કરવાનું, હા પણ એને પરખવા દીધે. હા હે ઓ તમને વાત કરું ભલભાઈ, મારીને શંકાસુરને તો ઢીલો ડસ કરી નાખ્યો. અને પડી ગયો, તમને વાત કહું, હા. હેઠો અમારા ભગત કેમ હેઠો પડ્યો ને ઉપર બોર્ડ પડી ગયો. હા તો કે ભાઈ, અલે ભાઈ પૂછી લે કે આ તો મરી જવાનો હોય. હા એટલે ભાઈ અમારે તને એટલી જ વાત પૂછવાની કે 12 વર્ષ પહેલો એક સિયો ખોવાયેલો ઋષિનો, હા એનો કોઈ હતો પતો હે તને કને? હા તાણે કહે કે એની તું વરસી ગયો કહે કે, હે એટલે કશી અટકી બાટકી થાય કે કશું મળે નહીં તાર તો તી બધું કામ પૂરું કઈ નહીં એટલે જીવ તાર કે જીવ તો એમ રાત કરી જતો રહ્યો. હા એનો પેલું ખોખું હતું એને મેં ભૂગી જાય પૂરું નહીં ને એની માટી તો મારી માટીમાં મળી જીવ. હવે એમ કી ભગત હા કે શંખાસુર તો જોડે મૃત્યુ પોમતે પેલો શંખ હતો એ જો કૃષ્ણ ભગવાનની હાથો હાથ આલ્યો એમ કી આપણે તો જોવામાં તો એ નહીં, પણ શંખાસુર તો જોડે એને મરી અને એને પણ મોક્ષ મળી ગયો. એટલે ભગવાને વિચાર કર્યો કે આ જુદો હાથને પતાળે રહેતો, આટલો કડક હતો, તાણે પેલો તો આખી સૃષ્ટિના જીવ રાખે હતો, એ તો આનાથી તો ભારે નહીં. હે એનો નોમ લ્યો તો આખી દુનિયા કોપે, અને જો ભૂલે શું કે જો એને ગેટી જતા હોય તો પ્રાણીઓને હેડી છે. હે એટલે ભગવાને વિચાર કર્યો કે ભાઈ પ્રાણ જાય પણ વસન નહીં જાય, એવું તો આપણે ગુરુને બંધાય, હા એટલે ગમે એમ થાય પણ આનો ઉપાય કરવો પડે, અને દક્ષિણા તો હાલવું જ પડે એમ. હેડો તાણે આહા ગગહે વન સાલે વાલા ગળિયા ઘઉં કાપી નાખ્યા હા અને પોકી જતો તાણે આવા ને આવા ગેટી બે દૂધ એમ દૂધ પેરા ભરે એટલે ભગવાનની નજર પડી મારા બેટા ગેટી ઉભાઈ આ તો ડાયરેક્ટ તો જવાય નહીં, હા આ તો રજા લેવી પડતી હોય. પડતી હા હા હે મારે જૂતો પહેરા રે મારે, હે મેં જૂતો હા અને બળ રૂપ લઈ લીધું. હા આને આ હતા ગેટી જ્યાં
તાણે આ હોય એમ દૂધ પૂછે હોભળ્યું આ બે બાળકો આવે ભાઈ ખરાબ તો નહીં લાગે ને હા તાણે કે આ હતા ઘેટી આવે તો ઓણાને મોતની જીરીએ ડર નહીં હોય હા આ નોમ લેતા તો દુનિયા કોપે હા ને ઘેટી આવે ને પેલો તો જીવ ને જાય જીવને જાય ના આજા હોય ખખડીને આવે આવે એટલે આઈને કીધું અલ્યા એ જો હવે તમારો પેલો હેમરાજ હા અરે ભાઈ અને આ દરવાજો ખોલો અમારે જવાનો લાગે કે એમ મળાય નહીં આ તો અમારે રજા લેવા જવી પડે તો હા તમે નોમ હોભળ્યું હોય હાલે કે નોમ તો હોભળેલું હોય પૂછી લે જા એટલે પાછો તમને જેવો એમ જોતું જોતું તો પૂછવા જો હેમરાજને પૂછ્યું કે ભાઈ ઘેરથી બે બાળકો આવ્યા હે અને એમ કે ભાઈ અમારે હેમરાજને મળવાનું હોય મળવાનું. અને તો નહીં કી તો એને કોઈ ઘેટી મળવા આવે હા એમ કીધું એટલે હેમરાજ તો તમને વાત કરો તો ગાદી ઉપર ઊભો થઈ જ ગયો હા હા કે મને ઘેટી બોલાવી હા જો કે એ તો આવીને હું બધું પતાવી દઉં એટલે એના કહેજો કે તો તૈયાર રહી હા આહા એ મેરા જગદાયો છોડે એ મેરા તમને વાત કરું ખાલી આમ પેલી ગદ્દા ને પેલે ભગવાન આમ કરીને પ્રણામ કર્યું એટલે ગદ્દા તો તૂટીને કટકા થઈ જી અને તૂટેલું પાછું સામાન તો જ્યું આમો એટલે પેલો તો પાછો કાળ છો વધારે કાળ સડી ગયા પેલા હા એટલે જેલમાં પાછો બધી ગયો હો, તારી માનો કે ખંજર કરવા દે હા હા એ બે રાજા કન્યા નો છોડે. આરથી પાછું તો જો હવે હા ઓ તારી મારે આ તો મને કરતે ભારે લાગે ભારે લાગે એટલે પછી હમણાંથી ખબર પડી ગયું કે આ તો મારાથી એ કોઈ ભારે જુદા ભારે દીધું. એટલે મારે જવું પડે હા ભલે બધાના જીવ તો હું રાખું હા તો એ મારે જવું જવું પડે એટલે ભાઈ એને કીધું કે થોડાક મહિને આવો હા બારે તો વાત થાય નહીં થાય ને બંને બારે કરો એટલે એવું થાય હા એમને થોડીક પેલી કહેવત નથી કહેતી કે બારે વાત કરો ને મોય કરો એમાં ફરક પડે ફરક પડે એટલે પછી ભગવાને પૂછ્યું કે ભાઈ અમારે કશું જૂથ કરવાનું હે ને આ જો ખંજોરોથી છોડવાનું હા ને ગદ્દેથી છોડવાની એક જુદો તો મળેલો હા અને પાછો આ બીજો જુદો મળ્યો બીજો. પણ આ મારે જે વાત લઈને આવ્યા એટલો જ અમને જવાબ આલવા હમ. તો કે બોલો ને આની હેમરાજને ખબર પડી ગઈ કે આ ભગવાન જ છે હા તાણે કહે કે 12 વાર પહેલો એક છોકરાનો ઋષિનો છોકરો હતો હમ. એનો જીવ તારી પાસે હે કે નહીં તાણે કહે કે ભગવાન આ આત્માની જોટ હળગે એ જેનો જીવ હા. એટલે આત્માની જોટ હળગતી એ જે યમરાજે લી અને કૃષ્ણ ભગવાનને હાથો હાથ આલી હાલી. એટલે ભગવાને પછી અજરાતના ધણીની વાત થાય નહીં જાય. બધું પેદા કર્યું અતિ કાયા પણ બનાવી કાયા બનાવ્યા પછી એ જે આત્માની હળગતી જોટ આમ કરીને મેલી તો બાળક હતું એવો ને એવો થી જીવો. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે અમે આપણે દક્ષિણામાં તો હાલ દેવાનો હા
એટલે તોયથી પછી લી ને આયા અને ગુરુ મહારાજની દક્ષિણામાં એક વર્ષ પાછો હાલી દીધો. આટલું હું જોડું ને એટલુંથી આગળ જોડતો નહીં. બોલો કૃષ્ણ કનૈયા, બોલો રામચંદ્ર. અને કોઈને કેવું હોય તો કહો, તમે તો ધક્કો તો મોટો માં જ દીધો.